લોકો માલ મિલકત વેચીને પણ સંતાનોને પરણાવે છે, પણ પૈસા ન હોય તો કોઈ પોતાના સંતાનોને કુંવારા રાખતા નથી. હું કેટલો મોટો ભાગ્યશાળી, તે મહારાજે મને પસંદ કર્યો. સાચું બોલો, આ રૂપિયા કેવી રીતે લાવ્યા છો? અરે પ્રભુ, પરિવાર માટે તો અમારે આખી જિંદગી કમાવાનું જ છે. તમારા માટે અને સંતો માટે આવો લાભ અમોને ક્યારે મળે? જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે એક સુંદર મજાનું હરિભક્તનું જીવન ચરિત્ર સાંભળવું છે, જેમનું નામ છે સામત પટેલ, જે રાજુલાના નજીક આવેલું ચારધીકા નામનું એક નાનકડું ગામમાં તેઓ રહેતા હતા. ભક્ત ચિંતામણી ગ્રંથના 114માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ વાળાક પ્રદેશના ગામડાઓમાં અનેક ભક્તોના નામ લખ્યા છે. તેમાં ભક્તરાજ સામત પટેલનું પણ નામ તેમણે લખ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયાના 3જા વચનામૃતમાં સામત પટેલનું નામ લખ્યું છે. એવા સામત પટેલનું જીવન ચરિત્ર આપણે 2 ભાગમાં સાંભળીશું. આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તેઓ કેવા ધર્મનિષ્ઠ હતા અને મહારાજના માટે તેઓ શું કરી શકતા હતા. તો આવો સાંભળીએ. રાજુલા પાસે ચારધીકા ગામમાં આહિર સમાજમાં પટેલ જ્ઞાતિમાં સામત ભક્ત બહુ બળ્યા ભક્ત થઈ ગયા છે. તે પૂર્વના બહુ મોટા મુમુક્ષ હતા અને દ્રઢ નિષ્કામી વર્તમાન પણ પાળતા હતા. ઘરમાં જળ કમળવત રહેતા હતા અને ખેતીનો ધંધો કરી પોતાના પરિવારનું પાલન પોષણ કરતા હતા. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી હતા અને શિર સાથે સત્સંગ રાખતા હતા. તેઓની આગળ કોઈ પણ વ્યક્તિ સ્વામિનારાયણ ભગવાન કે તેમના સંતો ભક્તોની હલકી વાત કહેવાનું સાહસ કરી શકતા ન હતા. તેઓ સર્વોપરી ઉપાસના રાખી શ્રીજી મહારાજનું ભજન કરતા હતા. આહિર પટેલ સામત કેવા મહિમાવાળા છે એવું સમાજને અને સત્સંગીઓને બતાવવા માટે એકવાર શ્રીજી મહારાજે ગઢપુરમાં દર્શન કરવા માટે આવેલા સામત પટેલને કહ્યું, પટેલ, થોડા રૂપિયાની અમારે જરૂર છે, તમે આપશો? મહારાજના આવા વચનો સાંભળીને સામત પટેલ મનોમન ખૂબ આનંદ પામ્યા અને વિચાર કરવા લાગ્યા. અરે, હું કેટલો મોટો ભાગ્યશાળી, તે મહારાજે મને પસંદ કર્યો. સભામાં આટલા બધા સત્સંગીઓ બેઠા છે, એમાં કોઈ પાસે નહીં ને મારી પાસે પૈસા માંગ્યા. મને સેવા કરવાનો અમૂલ્ય લાવો આપ્યો, માટે પૈસા આપી મહારાજનો રાજીપો રળી લેવો. આવો વિચાર કરી આનંદ પામતા પામતા મહારાજને કહેવા લાગ્યા, મહારાજ, હું રૂપિયા સાથે તો લાવ્યો નથી, એટલે આજે જ મારા ગામડે જઈ રૂપિયા લઈને આવું છું. આપ મારી રાહ જોજો, પણ આ સેવા મને જ આપજો, બીજા કોઈને ન આપતા, ન કહેતા. મારા જીવનમાં મને આવો લાભ ફરીને ક્યારે મળશે? માટે થોડા દિવસમાં હું પૈસા લઈને આવું છું, માટે તમે મારી રાહ જોજો. આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરીને ગઢપુરથી નીકળીને ચાલતા ચાલતા પોતાના ગામ ચારધીકા ગયા. ઘરે જઈને પરિવારના લોકોને ભેગા કરીને કહેવા લાગ્યા, સૌ સાંભળો, સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર કૃપા કરીને સેવા કરવાનો લાભ આપ્યો છે, માટે સેવા કરી પ્રભુને રાજી કરી લઈએ. ત્યારે તેમની પત્ની અને પુત્રે કહ્યું, પણ આપણી પાસે તો પૈસા ક્યાં છે? તે ભગવાનને આપીએ. આપણે ત્યાં ખેતીમાં 12 મહિના ચાલે એટલો બાજરો થાય છે, એમાંથી આપણે પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ, તો પછી પ્રભુને આપવા માટે પૈસા ક્યાંથી લાવીશું? ત્યારે સામત પટેલ બોલ્યા, આપણા સમાજમાં જ્યારે ગરીબ લોકોને ત્યાં દીકરા દીકરીઓ પરણાવવાનો પ્રસંગ આવે છે અને તેઓ પાસે પૈસા નથી હોતા, તો તેઓ શું કરે છે? ત્યારે ઘરના લોકો કહે, તો એવા લોકો માલ મિલકત વેચીને પણ સંતાનોને પરણાવે છે, પણ પૈસા ન હોય તો કોઈ પોતાના સંતાનોને કુંવારા રાખતા નથી. આવું સાંભળી સામત પટેલ કહે, લોકો પોતાના સંતાનોને માટે જો જમીન વગેરે મિલકત વેચી નાખતા હોય તો આપણે ભગવાન માટે ન વેચી શકીએ? પટેલની વાત સાંભળીને હરખાતા હૈયે મા દીકરા બંને હા કહી. તરત જ સામત પટેલ ધનવાન ખેડૂત પાસે ગયા અને જમીન, બળદગાડું અને ગાયો ભેંસો વેચી નાખ્યા. જમીન વગેરે વેચી એના 4,500 રૂપિયા આવ્યા. એ સમયના 4,500 એટલે બહુ કહેવાતા. તેના પોટલા બાંધી તે ઉપાડીને ગઢડા આવ્યા અને હરખાતા હરખાતા શ્રીજી મહારાજને આગળ મૂકી દંડવત પ્રણામ કરીને બેસી ગયા. 200 વર્ષ પહેલા 4,500 રૂપિયા મોટી કિંમત ગણાતી. એટલા રૂપિયા જેની પાસે ગામડામાં હોય તે વ્યક્તિ સુખી ગણાતા.
તેથી આટલી મોટી રકમ જોઈને મહારાજે સવાલ કર્યો, ભગત, આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા? ત્યારે સામત પટેલે વિચાર કર્યો, જો સાચો કહીશ તો કદાચ શ્રીજી મહારાજ મારી સેવા નહીં સ્વીકારે, માટે ખોટું બોલું એટલે મારું દાન સ્વીકારે. આવું મનોમન નક્કી કરીને બોલ્યા, મહારાજ, અમો ખેડૂત કહેવાઈએ, એટલે ખેતીની ઉપજમાંથી થોડું થોડું બચાવીને મરણ મૂડી ભેગી કરીએ એટલે ગળપણમાં કામ આવે. તેથી મેં મરણ મૂડી ભેગી કરી હતી, તે લાવ્યો છું. અંતર્યામી આગળ સામત પટેલ ખોટું બોલ્યા એટલે મહારાજે કહ્યું, સાચું બોલો, આ રૂપિયા કેવી રીતે લાવ્યા છો? આ સભામાં બેઠેલા સૌ સાંભળે એમ બોલો. જો સાચું નહીં બોલો તો આમાંથી એક પણ પૈસા અમે નહીં લઈએ. મહાપ્રભુની આજ્ઞા થતાં જ સામત પટેલ કહેવા લાગ્યા, મહારાજ, રોકડા રૂપિયા તો મારી પાસે ન હતા, એટલે જમીન, બળદ, ગાડું અને ગાય ભેંસો વેચીને એના 4,500 રૂપિયા લાવ્યો છું. તે લઈને આપને આપવા આવ્યો છું. આવું સાંભળીને સભામાં જે ગૃહસ્થ બેઠા હતા તે અચંબો પામી ગયા અને સામત પટેલને ધન્યવાદ આપવા લાગ્યા. સામત પટેલની ઉદારતા અને મહિમા જોઈને શ્રીજી મહારાજ ઊભા થયા અને ભેટી પડ્યા અને ગળામાં પહેરેલ ગુલાબનો હાર કાઢીને સામત પટેલને પહેરાવીને કહ્યું, ભગત, અમોએ તો તમને એટલા માટે પૂછ્યું હતું કે તમારા ઘરમાં રોકડા રૂપિયા હશે, આમ આજીવિકાના સાધનો વેચીને પૈસા લાવવાનું અમે ક્યાં કહ્યું હતું? માટે તમારો રૂપિયા પાછા લઈ જાઓ અને બધું છોડાવીને લાવો. મહારાજની આવી આજ્ઞા થતાં સામત પટેલ ગળાગળ થઈ ગયા ને રૂપિયા રાખી લેવા વિનંતી કરવા લાગ્યા. અરે પ્રભુ, પરિવાર માટે તો અમારે આખી જિંદગી કમાવાનું જ છે. તમારા માટે અને સંતો માટે આવો લાભ અમોને ક્યારે મળે? માટે આ બધા જ રૂપિયા અહીં જ રાખો એવી મારી વિનંતી છે. સામત પટેલ બહુ આગ્રહ કર્યો એટલે 1,000 રૂપિયા મહારાજે રાખ્યા. 3,500 રૂપિયા મહારાજે પરાણે પાછા આપીને જમીન છોડવાની આજ્ઞા આપી. એટલે સામત પટેલ ઘરે જઈને જમીન છોડાવીને ભજન ભક્તિ કરતા કરતા ખેતીકામ કરવા લાગ્યા. આવી રીતે મહારાજ માટે તેમની પાસે પૈસા ન હતા તો ઘરબાર જમીન બધું વેચીને તેમણે મહારાજને પૈસા અર્પણ કર્યા. આવા નિષ્ઠાવાન અને મહારાજ માટે શું નહીં થઈ શકે તે સામત પટેલમાંથી આપણે વિચારવાનું છે અને લેવાનું છે. સામત પટેલ એટલે માલ મિલકત વેચીને મહારાજને અર્પણ કરનારા ભક્ત. એટલે જ તો મહારાજ તેમને વચનામૃતમાં યાદ કરે છે અને ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ તેમનું નામ લખ્યું છે. આપણે હજુ એક પ્રસંગ છે તે બીજા વિડીયોમાં સાંભળીશું. ત્યાં સુધી આ જીવન ચરિત્રને સાંભળતા રહેજો અને જીવનમાં ઉતારતા રહેજો. જય શ્રી સ્વામિનારાયણ.